हाँ तो क्या अंदर शोरूम से जमा बैठा बता बाइक में आવું ફિલ્ટર આવું હોય જો આ ફિલ્ટરની ગાડી આપણી ગાડી ચડી ગઈ છે સર્વિસ માટે જનરલ સર્વિસ કરવાની છે સો હાય હેલો કેમ છો મારા ગુજ્જુ ભાઈ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર વિપુલ બ્લોગ તો આજે આપણે જઈ રહ્યા છીએ કેટીએમ શોરૂમે જેમ કે આપણો શોરૂમ જગતનાકા છે કેટીએમનો શોરૂમ જગતનાકા છે એટલે આપણે જઈએ જગતનાકા આપણી બાઇક સર્વિસ કરવા માટે કેમ કે મારી બાઇક અત્યારે ઉનાળામાં બહુ એટલે બહુ હીટ થાય છે હીટિંગના કારણે મારે જવું છે બાઇક સર્વિસ માટે તો બધું હાલો જઈ આવી શોરૂમે આજે તો અત્યારે લગભગ વાગ્યા છે બપોરના 1 અને આપણે નીકળ્યા કાળા તડકાના સર્વિસિંગ માટે જોઈએ હવે વારો આવે કે નથી આવતો મને કાંઈ આઈડિયા છે નહીં બાકી જાવી ધીમે ધીમે શું છે શું સીન છે કાંઈ આઈડિયા નથી આપણે આગળ જાય છે હેરિયર સોરી સફારી 1 નંબર લુક સાથે જબરજસ્ત લુક છે સફારીનો કાંઈ ઘટે નહીં અહીંથી આપણે રોગમાં લઈશું તોય ભેગું થાય બાકી તો આમ કેમ કે સોરી કેટીએમનો શોરૂમ અહીંયા છે એટલે ભાઈ ફોનમાં વાત ના કરો રોગમાં ભલે ન હોય હા તો કેવો વ્યૂ છે અત્યારે વાતાવરણ કંઈક ટાઢું છે ભલે તડકો રહ્યો પણ વાતાવરણ જે ટાઢું છે એટલે મજા આવે છે બાકી આવા ટાઈમે બહાર નીકળવું હોય ને તો શેકાય કરીએ આપણે આમના કાળિયા બિલાડા જવા થઈ જાય એક તો હું કાળિયો છું ને ઉપરથી વધારે કાવો થયો એ હા તો ફાઇનલી આપણે કેટીએમનો શોરૂમ ભોગવા આવ્યા તો કે અહીંયા જ છે કેટીએમનો શોરૂમ જોઈ રહ્યો ગાડીને થતી માં જો આવ્યો અહીંથી અંદર સીધી શોરૂમ પર આ ડાયરેક્ટ પાર્કિંગ જ જાય છે આ ગાડી સીધી પાર્કિંગમાં છે હા હા કેમ બાકી જો આવો ઢાળવો ને તો મજા આવે આપવાની એ આવ્યો ચાલો ફાઇનલી આપણે પાર્કિંગમાં પહોંચી ગયા અત્યારે એટલે બહુ બધી બાઇકો હે લંચ ટાઈમ અત્યારે ન હોય જોકે અત્યારે લંચ ટાઈમ ન હોય જો અહીંયા મોસ્ટ ઓફ બ્યુક જ પડી છે બ્રેક માર ચાલો અંદર હાય હાય હા લંચ ટાઈમ ન હોવો છે લે આપણે એવું જ થાય કા દર ખ્યાલે લંચ ટાઈમમાં જ આવવાનું થાય હા તો ક્યાં અંદર શોરૂમ છે જમા બેઠા બધા લંચ કરે છે બધા મસ્ત મજાના કંઈક બહાર બેસી કંઈક બહાર બેઠી એ લોકો ડિસ્ટર્બ નથી કરવા એટલે આપણી બાઇક અહીંયા આવી ગઈ છે હવે મસ્ત મજાની હવે સર્વિસ કરવા લંચ ટાઈમ છે લંચ ટાઈમ પતે એટલે આપણે ગાડી સર્વિસમાં મૂકી દઈએ આપણે જનરલ ચેકઅપ કરાવું છે મારે તો ઓકે અહીં જો ડ્યુક 390 ડ્યુક 200 ડ્યુક 250 બાઇકમાં આવું ફિલ્ટર આવવું હોય જો આ ફિલ્ટરનું ખાનું 250 આપણે અત્યારે આવી ગયું છે આનું કે ભાઈ જનરલ સર્વિસ આમાં જનરલ સર્વિસ કરીએ કેટલો ખર્ચો આવે કંઈ ખબર નથી હવે કે રામ ભરોસે કરી નાખી એકવાર એ તો નહીં થઈ જાય શું થઈ જાય આમાં કંઈ આવતું નથી કંઈક આવે તો ભેગું થાય એક તો આમાં કંઈ ખીચે અમિત ડોડિયા જબરદસ્ત માણસ છે મજા આવી જાય તમને ઊંઘમાં છે જે પણ મારા એક નંબર છે કંઈ ઘટે નહીં આવું કંઈક કેટીએમ સર્વિસ સેન્ટર વરાછા સરસાના જગતનાકા પાછું ધ્યાન ભૂલતા નહીં તો કાંઈ નહીં જો આવું કંઈક છે જો છે ને બાકી અહીંનો હે ને સ્ટાફ એક નંબર છે મજા આવે તમને હું ને એક નંબર બેસવા માટે એક નંબર જગ્યા છે કંઈ ઘટે નહીં જો હન્ટર હા એસ્કવરના કૌશલની ફેવરેટ બાઇક એની બાઇક પાછળ બેઠો છે તો બાકી એસ્કવરના છે ને બાકી આવો છે શોરૂમ જનરલ સર્વિસ કરી કેટલાક થાય કોને ખબર ફાઇનલી આપણી ગાડી ચડી ગઈ છે સર્વિસ માટે જનરલ સર્વિસ કરવાની છે આમાં તો બાકી
બાજુમાં ડ્યુક 125 પડી છે, અહીંયા આરસી 390 પડી છે અને કામ ચાલુ થઈ ગયું છે. બાકી અવાજ જો 390નો કાંઈ ઘટે, આપણે 200. તો ફાઇનલી છે આપણી બસ સર્વિસ થઈ ગઈ મસ્ત મજાની. ચાલો જઈએ હવે બહાર. અહીંથી નથી હાય 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 ટકાટક થઈ ગઈ ગાડી આપણી. તો ફાઇનલી આપણી થંડર સર્વિસ થઈ ગઈ મસ્ત મજાની. સિરિયસલી મસ્ત હાઉસ સ્મૂથ ચાલે છે બાઇક, મજા આવે આંખોને. મને તમને બતાવું જો કે અવાજ હાવ ચેન્જ થઈ ગયો છે ગાડીનો. જો સર બાકી લાગ્યા જ કરે. તો આગળ જો મારા વાલા, ભેગું ન કરી નાખતો મારા વાલા, સાચવીને આગળ જો મારા વાલા. જો કે આપણી બાઇક આપી હતી બપોરે આપી સર્વિસમાં અને અત્યારે થઈ ગયા. એટલે આમ તો વરસ આવવા ને કેટીએમવાળા શોરૂમના જે કર્મચારી બધા એ બહુ સારા છે, ફ્રેન્ડ બની ગયા છે બધે, એટલે વાંધો આવે એમ છે નહીં. એવું છે, સિગ્નલ ફોલો કરવો પડશે આપણે, રૂલ્સ ફોલો કરી છે. એટલે કેવાળા ભાઈ ક્યાં જવું છે. થેન્ક યુ જગ્યા આપવા માટે. 90 સેકન્ડ છે. જો કે હવે ઘડી ઊભા રહી જવી. વાતાવરણ ફૂલમફૂલ વરસાદનું છે. હમણાં હારીપટનો બાકા જગ્યાએ બોલાવે વરસાદ. જો રોડ જ દેખાવાનું, એની પહેલાં ઘરે પોગી સારું છે. હા વાતાવરણ બાકી એમનું ટાઢું છે. અંદરથી બફારો થાય છે, બહારથી ટાઢું વાતાવરણ છે. હેલ્મેટ એટલે બહુ ગરમી થાય છે હેલ્મેટની અંદર, અને બહારનું વાતાવરણ ટાઢું છે. મજા આવે છે આમ તો, આમ મજા નથી આવતી, અનકમ્ફર્ટેબલ લાગે છે અંદરથી. બધું પેક થઈ ગયું ને એવું લાગે છે હેલ્મેટની અંદર. કેમ લાગે છે મજા આવી ગઈ આખવાથી. બાઇક સર્વિસ કરે મજા ચોમાસાની. રોડ ભીનો હોય, ઝીણો વરસાદ ચાલુ હોય ને ગાડી આપણી પાસે સ્પોટ હોય, કાંઈ જોવું પડે ને એમાં સુમાટી ગાડી ભાગતી હોય. એકવાર પાણીના છાંટા ઉડતો એનો અવાજ આવતો હોય ટાયરમાંથી ચુર દઈને, ખબર ને મને સાચું એ અવાજ બહુ ગમે હો. એકમાં ડીઝલ નાખવાનું આ સારી સિસ્ટમ છે. એટલે ઇન બાતો સે મુલાકાતો સે. આ મશીન ગાડી બહુ ગમે સિરિયસલી. આ મશીન ગાડી બહુ ગમે. આ ગાડી આ મશીન આપણે જીઓમાં પેટ્રોલ નાખ્યું 100 રૂપિયાનું. હવે આ ભાગી પાછા મસ્ત મજાના. તો કે આ માસી આપણે સારી રીતે ઓળખે, મસ્ત રીતે. એટલે આ માસીને આપણી ગાડી બહુ ગમે. તો ટાટો પડતો અડ્યો, કોઈ ઊભું કરવા નહીં આવે ડોફા. ધીમો ધીમો જાજે મારા વાલા, મારા કલેજા. કેરી હો બાકી જો ઉનાળાની કેરીને આપણે અત્યારે કેવું હાલે ખબર? અત્યારે વાતાવરણ એવું છે, એક કોર ઉનાળો છે, એક કોર ચોમાસું છે. એક કોર કેરી ખાવાની સિઝન આવી છે અને એક કોર વરસાદ પડે છે, એટલે કેરીની પથ્થારી ભરી ગઈ. અને અત્યારે આમ જોવો ને ખબર નથી પડતી કે કેરી ખાવી કે ભજીયા ખાવા, એવું છે અત્યારે. હવે કેરી કઈ મસ્ત પડી છે, પણ છાંટા પડી ગયા એટલે કેરીની હણાય જાય. કન્ફ્યુઝ છું અત્યારે હું તે કે ભજીયા ખાવા કેરી ખાવી. એક કામ કરી, કેરીના ભજીયા બનાવીને ખાવી તો જ મજા આવશે, મને એવું લાગે છે. બાકી તો મજા નહીં આવે, કેમ કે કેરી ખાવાની સિઝનમાં વરસાદ પડે છે એટલે બીજું શું કરી. ટાઢો પોર છે, જો અમે ગરતા રહી ગયા. આમ જ થાય તમારો. ગાડી હરખી નાખતા હોય તો જ્યાં જવું ત્યાં ગપતું ભરી જાવ. તો નેપાળીઓ ચાઇનીઝ છે ને, ચાઇનીઝ છે. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મારા વાલા.